લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આજે સવારથી જ ચકચાર મચી ગઈ છે। અમદાવાદ અને વડોદરાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। વડોદરાની 19 અને અમદાવાદની 15 શાળાઓને મળેલી આ ધમકી બાદ પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। શાળાઓને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલ કેમ્પસ તેમજ વાહનોમાં સઘન તપાસ હાથ ધરાઈ છે। વડોદરાની ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી હતી। જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। શહેર પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ભાઈ પાછળ બરોડા હાઈસ્કૂલ બગીકાના તરફથી અમોને લેટર પેડ પર નવાપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ હતી કે અમને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે। પછી અહીંયા તાત્કાલિક જ અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમની ટીમ છે અહીંયા પહોંચી ગયેલ હતી અને શાળાને ઇવેક્યુએટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી। અને પછી અહીંયા આવીને સંપર્ક કરતા જે એમના જે સ્કૂલના ટ્રસ્ટી છે એમના પર મેલ આવેલો છે જે લોરેન્ઝો સરીના@gmail.com કરીને સવારના 7:05 આ મેલ છે। અમને લગભગ 10ની આજુબાજુ જાણ કરવામાં આવી હતી। પોલીસ પહોંચી અને ઇવેક્યુએશન કામગીરી ચાલુ છે। બીડીડીએસ આવી અને આગળનું જે એએસ ચેક કરશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। વાલીઓને મારા તરફથી અપીલ છે કે કોઈ પણ જાતનું પેનિક ફેલાવવામાં ના આવે। અહીંથી સ્કૂલને ઇવેક્યુએટ કરવામાં આવી છે। વાલીઓના પ્રિન્સિપાલશ્રીએ વાલીઓને સંપર્ક કરીને જણાવી દીધેલું છે અને પછી સ્કૂલ ખાલી થાય એટલે આગળનું એએસ ચેક કરવામાં આવશે। કરીને અમને એવો મેસેજ આવ્યો કે ખબર નહીં બધી સ્કૂલમાં કે બોમ્બ મુકાયો એવું કહેવા માટે મેસેજ આવ્યો એટલે અમને બાળકોને લેવા માટે આવ્યા। બસ એટલું ચિંતા થાય ને હવે બાળકોની, કારણ કે એક મારે નાનો છે અને એક મોટો છે એટલે એ સ્ટાન્ડર્ડમાં છે, એક સિનિયર સીમાં છે। તો સિનિયર સીમાં હમણાં હું 12 વાગ્યાનો એનો ટાઈમ છે પણ અમને મેસેજ આવ્યો કે મોકલવાના નથી અને મોટા છોકરાઓને લઈ જાઓ એટલે પછી અમે ફટાફટ મેસેજ આવ્યો એટલે અમે તરત લેવા માટે આવ્યા। હા આવ્યું મેસેજ આવ્યો, તરત જ આવ્યો મેસેજ।